કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, નાના મોટા બધાને ભાવતા અને ઉત્તરાયણ પર સ્પેશિયલ બનતા આ મમરાના લાડુ બનાવીશું આપણે. આ લાડુને તમે એકવાર બનાવી 15થી 20 દિવસ કે પછી 1 મહિના માટે સ્ટોર કરશો તો પણ જરા પણ આ લાડુની અંદર હવા નહીં લાગે અને આ લાડુ છે એ લાંબા ગાળા સુધી એકદમ ક્રિસ્પી બની રહે એવી રીતે બનાવીશું આપણે. તો ચાલો પછી ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે મમરાના લાડુ બનાવવા માટે એક કઢાઈ લેવાની, એની અંદર 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લેશું. હવે આપણે આ લાડુ છે એ લાંબા ગાળા સુધી એકદમ ક્રિસ્પી બની રહે એના માટે 2 ચમચી ખાંડ નાખીશું એની અંદર. તો ખાંડ નાખવાથી લાડુ લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી બની રહે છે, એમાં બિલકુલ પણ હવા નથી લાગતી. 2 ચમચી એની અંદર પાણી નાખી અને ગોળનો આપણે પાયો કરવાનો છે. તો ધીમે ધીમે ગોળને મિક્સ કરતા જઈશું, એમ ગોળ છે એ ઓગળવા લાગશે અને કંઈક આવી રીતે થઈને તૈયાર થઈ જશે. તો ગોળનો આપણે એકદમ મસ્ત એવો પાયો બનાવી અને તૈયાર કરવાનો છે. અને પાયો કઈ રીતનો બનાવવાનો એ પણ હું તમને આગળ જણાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે કરી અને ગોળ આપણું કંઈક આ રીતનું થઈ ગયું છે. એકદમ એની અંદરથી બબલ્સ આવવા માંડ્યા છે અને ફૂલી અને આવી રીતે એકદમ ગોળ હલકો અને લાઇટ કલરનો થઈ ગયો છે. તો બસ આવી રીતનો કંઈક ગોળ આપણો થાય ત્યાર પછી આપણે એની અંદર સ્વાદ માટે અમુક વસ્તુઓ છે એ નાખીશું. તો હા ફ્રેન્ડ્સ, આની અંદર આપણે સ્વાદ માટે 2-3 વસ્તુ નાખવાની છે, પરંતુ તમે જો નહીં નાખવા માગતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો થોડું અહીંયા આપણે જાયફળનો પાવડર નાખી દઈશું, અડધો ચમચી ઇલાયચીનો પાવડર અને અડધો ચમચી એની અંદર આપણે સૂંઠનો પાવડર નાખવાનો છે. અને આ લાડુને એકદમ ક્રિસ્પી અને શાઇની બની રહે એના માટે 1 ચમચી ઘી નાખીશું. તો ઘી નાખવાથી લાડુ એકદમ ચમકીલા બને છે, તો જરૂરથી 1 ચમચી નાખજો. હવે ફૂડ કલર નાખું છું હું 2 ચપટી જેટલો. તો અહીંયા ફૂડ કલર નાખવો પણ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો નાખજો, નહીં તો ફૂડ કલર પણ સ્કીપ કરી દેજો. બધી વસ્તુને બરાબર મિક્સ કરતા જઈ અને આને આપણે ઉકાળવાનું છે. અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે, તમે બીજો કલર કોઈ નાખવા માગતા હોય તો પણ નાખી શકો છો અને વગર કલરે પણ બનાવી શકો છો. હવે ગોળ આપણો એકદમ આવી રીતે ફૂલી અને બબલ્સ આવવા માંડ્યા છે ત્યારે આપણે 2 ચપટી એની અંદર ખાવાનો સોડા નાખી દઈશું. તો એકદમ આપણું ગોળ છે એ લાઇટ થઈ જશે અને એકદમ હલકો બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમારી ગોળનો પાયો છે એ વધારે પડતો પાકી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધારે પડતો ગોળનો પાયો પાકી જશે ને તો તમારા લાડુ છે એ બંધાશે નહીં. તો બસ આ જ ટાઈમે આપણે થોડું મિક્સ કરી અને આપણે ફ્લેમને ઓફ કરી દેવાની અને પછી એની અંદર મમરા નાખીશું. તો આપણે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખીને લાડુ બનાવીએ તો 1 કપ ગોળની સામે આપણે 4 કપ મમરા નાખવાના છે. જો તમે 2 કપ ગોળ લો તો તમારે 8 કપ મમરા નાખવાના, મતલબ કે જેટલો ગોળ લો એનો 4 ગણા તમારે મમરા લેવાના છે. જો એનાથી તમે વધતા ઓછી મમરા લેશો તો પછી તમારા લાડુ બરાબર નહીં બને. તો બસ આ વાતનું ખાસ ધ્યાન રાખી અને આ મમરાના લાડુ બનાવજો તો પરફેક્ટ બની અને તૈયાર થશે. મમરા નાખી અને બરાબર એને મિક્સ કરી લઈએ આપણે. તો મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે એટલે મેં 4 કપ મમરા નાખ્યા છે આની અંદર. તો બસ એ પ્રમાણે તમારે જેટલા પણ લાડુ બનાવવા હોય એ પ્રમાણે લઈ અને બનાવી શકો છો. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને નીચે ઉતારી અને લાડુ બનાવીશું. તો જ્યારે મમરાના લાડુ બનાવો ત્યારે આવી રીતે થોડું હાથમાં પાણી લગાવી અને પછી બનાવજો. તો આ મમરા છે એ હાથમાં ચોંટશે નહીં અને લાડુ સરસ બનીને તૈયાર થઈ જશે આવી રીતે. આ જુઓ મસ્ત એવા આપણે લાડુ બંધાય છે ને. તો બસ પરફેક્ટ આપણે મેઝરમેન્ટનું ધ્યાન રાખી અને બરાબર એને બનાવશું તો લાડુ આપણા એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તેમ છતાં પણ જો તમને એવું લાગે કે આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે અને લાડુ નથી બંધાતો તો તમે એને થોડું ગરમ કરી અને પછી લાડુ વાળશો તો લાડુ બંધાઈ જશે. તો બસ વાતોમાં મસ્ત એવા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે આપણા. જો તમારા ઘરમાં બાળકો હોય તો તમે આ લાડુને એકવાર તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બનાવવાની રીત એકદમ સરળ છે અને એકદમ સરળથી આ બનીને તૈયાર થાય છે. ટાઈમ પણ ખૂબ જ ઓછો લાગે છે આ લાડુને બનાવવામાં. અને હા, જો તમારે કોઈ પણ પ્રકારનું દાન આપવાનું રિવાજ હોય તો તમે આ મમરાનું લાડુ બનાવી અને એનું દાન કરી શકો છો. ઘણા લોકો કપડાનું દાન કરે, ઘણા ખાવા પીવાનું દાન કરે. તો બસ ઉત્તરાયણ પણ દાન કરવું એ પણ પુણ્યનું જ કામ છે. તો આવી રીતે મમરાના લાડુને બનાવી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની મારી મમરાના લાડુ બનાવવાની રેસીપી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને હા, તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો. સિમ્પલ રેસીપી છે તો ટ્રાય તો કરી જ જોજો એકવાર. તો તમને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.